તમારું નામ શું છે? મારું નામ પટેલ તારાબેન બાબુભાઈ છે. પટેલ તારાબેન બાબુભાઈ. તમારે ક્યાં રહેવાનું માસી? મારું અમદાવાદ રબારી કોલોની. અમદાવાદમાં રબારી કોલોની. ઓકે. તમને કઈ તકલીફ હતી? મને જો એક તો પહેલા ખોરાક નતો લેવાતો, 6 મહિના મેં અનાજ જ નથી ખાધું. પછી મગજનો પ્રોબ્લેમ થયો, પછી શરીરની તકલીફ થઈ, ચાલવાનું બંધ થઈ ગયું, લોહી ઓછું થઈ ગયું, બધા પ્રોબ્લેમ હતા. ખેંચ આવી ગઈ. ડૉક્ટર કે કઈ એમનો ઈલાજ નથી. ઓકે. હવે આ બચે એમ નથી. બરાબર. હવે આ બે બેઠા એ તમારે શું થાય છે સગું? આ મારા જમાઈ છે, હા. એનું નામ પ્રકાશભાઈ છે, હા. બેબીનું નામ સુનીતાબેન છે. ઓકે. હવે પ્રકાશ કુમાર તમારે કહેવાનું શું થાય છે એમના માટે? મારું કહેવાનું એમ હતું કે મને આટલી બધી તકલીફ થઈ એટલે મારો છોકરો કહે કે હું બેનના ઘેર તને લઈ જાઉં હા. તો થોડો એમ કે તારું મગજ ફ્રેશ થઈ જાય ને દવા થાય. પણ મને બેનના ઘેર લઈ ગયો, ખર્ચો બહુ કર્યો, ગાડીમાં લઈ ગયો લક્ઝરીમાં, પણ હું એના ઘરે એક રાત પણ રહી નથી, પાણી પણ નથી પીધું, એના ઘરનું અનાજ પણ નથી. એને દિવસે રિટર્ન થવું પડ્યું મારે, એટલી મારા મગજની તકલીફ હતી. તો અત્યાર સુધીનો કેટલો ખર્ચો થઈ ગયો હશે? મારું પહેલાં 1 લાખ ત્યાં થઈ ગયો અને બધું મળીને 2 લાખ ખર્ચો થયો મારો. બરાબર. તમારું કેવું શું થાય છે જ્યારે તમે એમને મળ્યા ત્યારે એમની કન્ડિશન કેવી હતી? બહુ જ ખરાબ કન્ડિશન હતી. અમે એમને હોસ્પિટલમાં એડમિટ કરેલા, બધા જ ડૉક્ટરને બતાવી દીધેલું. સાયક્રેટિસ્ટ થઈ ગઈ, ન્યુરો ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન, બધાને જ બતાવી દીધેલું. MRI કરેલું, બધું જ કરેલું. પણ ત્યારે બહુ કન્ડિશન ખરાબ હતી. પણ મને ઓળખતા નતા. અમારા ઘરે આવ્યો તો કે આ કયા ડ્રાઈવરને લઈને આવ્યો, કોના ઘરે આવ્યો, ડ્રાઈવરને લઈને હા, એટલે એમને ઓળખતા નતા. ઓળખતા નતા બિલકુલ. અને અત્યારે હવે ઓળખાશે કમ્પ્લીટ? અત્યારે તો કમ્પ્લીટ છે. અત્યારે તો ફોન કરે, સામેથી વાત કરે, બધું ઘરનું કામ કરે. તમારે ક્યાં રહેવાનું? અમે પૂના રહીએ છીએ. પૂના રહીએ છીએ. ઓકે. તમે બેન? એમના દીકરી મમ્મી છે. તો દીકરીને તો થાય જ કે મમ્મીની તબિયત કેવી છે એટલે. તો તમને કેવું હતું કે તમારા ઘરે આવ્યા ત્યારે? મારા ઘરે આવ્યા ત્યારે મારી મમ્મી પૂરી મેન્ટલી અનસ્ટેબલ હતી. એને પોતાના કપડાં કે ખાવા પીવા કઈ જ એને ખબર નથી પડતી. મારા ઘરનું પાણી શુદ્ધ નહીં પીધું. તું કોણ છે, તું જતી રહી. અને એને નવડાવવા માટે પણ પકડીને એને ખબર જ નથી પડતી કપડાની કે કઈ જ. બરાબર છે. અને હવે સરસ છે. હવે તો મેમરી બી સરસ છે અને બધું હલનચલન કરી શકે છે, ચાલી શકે, યાદગીરી બધું સરસ છે. કઈ કઈ જગ્યાએ દવાખાને ગયેલા? અમે અમારે ત્યાં બતાવેલું, સાયક્રેટિસ્ટે બતાવ્યું અને મુંબઈ એડમિટ કરીને એમને ગાયનેકોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, સાયક્રેટિસ્ટ બધાને કન્સલ્ટ કરાવ્યું. અને દીકરાની વહુ છે, બરાબર છે, ચવલા મેમ પટેલ કરીને. તો આપણે સમજી શકીએ છીએ કે એમના ઘરમાં પરિસ્થિતિ કેવી, તો કઈ રીતે અને એમને રિઝલ્ટ મળેલું છે. તો મેડમ તમે જરા બતાવશો કે કઈ રીતે એમને ક્યાં કઈ જગ્યાએ દવાખાને હોસ્પિટલોમાં લઈ ગયેલા હતા? નમસ્તે મેડમ. મારા સાસુ હતા, જ્યારે એમની આ કન્ડિશન થઈ ને ત્યારે બહુ ખરાબ જ હાલત હતી, જે આપણે સાંભળ્યું. હવે એમની રિકવરી આવી, કેમ કે અમે સુરતના ડૉક્ટર, વિસનગરના ડૉક્ટર, વડનગરના ડૉક્ટર અને સાથે સાથે પૂના, મુંબઈ બધા ડૉક્ટરને અમે કન્સલ્ટ કરાવેલું, પણ એમને કોઈ બી દવાનું મતલબ અસર થતી ન હતી. છેલ્લે તો એમને મગજના કારણે બેડમાં બાંધી બી દીધા હતા. એવી કન્ડિશન બી અમે જોયેલી છે, બરાબર છે. એના પછી જ્યારે અમે માય લાઈફસ્ટાઈલની આપણી એલિમેન્ટ્સ ઓન એન્ડ ઓન આ બધી દવા જ્યારે સ્ટાર્ટઅપ કરી, તમે કઈ પ્રોડક્ટ? સૌથી પહેલા તો એમનું લોહી બહુ જ ઓછું હતું, 6 થી 7% જ હતું. તો સૌથી પહેલા અમે એમને ફિલિંગ સિરપ આપેલી. ફિલિંગ સિરપ આપી, એનાથી સારું એવું 20 દિવસની અંદર એમને 2% લોહી વધી ગયું હતું. તો ફિલિંગ સિરપની સારું એવું એમને લોહીમાં રિઝલ્ટ મળેલું. એના પછી એમને મેં ધીમે ધીમે કફનીલ ચાલુ કરી, નોવેદના કેપ્સ્યુલ ચાલુ કરાવી, સ્પુરીલીના ગોલ્ડ ચાલુ કરાવડાવી, હર્બલ ટૂથપેસ્ટ ચાલુ કરાવી. એક પછી એક, કેમ કે એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. છેલ્લા મણકાની નસ પણ દબાતી હતી અને ઊભા પણ નહીં થઈ શકતા હતા. તો હાલમાં એ જાતે ચાલી શકે છે, ઉઠી શકે છે, બેસી શકે છે, વાતચીત કરી શકે છે. 5 સ્ટેટથી માંડીને એમને ઓલ મતલબ કફનીલથી માંડીને બધી સ્ટેપ બાય સ્ટેપ મેં એમને દવા આપેલી. લીવર ગેન પણ એમને આપેલી, કેમ કે એમને વધારે પાવરની દવાઓ લીધેલી, જેનાથી એમને ગેસ એસિડિટીની બી બહુ જ તકલીફ થતી હતી, કબજિયાતનો પણ પ્રોબ્લેમ થતો હતો. તો સારું એવું એમને રિઝલ્ટ મળેલું છે. ઓકે. તો માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ ઓન એન્ડ ઓન અને એલિમેન્ટ્સ તમે એની પ્રોડક્ટ એમને આપી, બરાબર છે, અને તમે એની પ્રોડક્ટથી એમને રિઝલ્ટ લીધું. હવે એ જ પ્રોડક્ટોથી રિઝલ્ટ મળ્યું છે માસીને, તો તમારા લોકોનું કેવું શું થાય છે કે આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ બધાને? બહુ સરસ પ્રોડક્ટ છે. ઇવન મેં પણ વાપરી છે, સારું રિઝલ્ટ છે.
ઓકે સરસ. થેન્ક યુ પ્રકાશ સર, થેન્ક યુ સુનિતા મેડમ, થેન્ક યુ માસી અને થેન્ક યુ ચવલા મેમ પટેલ. ઓલરેડી આ પ્રોડક્ટના રિઝલ્ટો સારા છે. આપણે તો આપણી હેલ્થ સારી કરીએ છીએ પણ બીજાની પણ કરીએ છીએ. અને એક વસ્તુ તમે જોવા માંગશો કે એ ચાલી પણ શકે છે, તો માસી જરા ચાલીને બતાવશો? એ પણ હાથ પકડ્યા વગર તમે જોઈ શકો છો. ઓકે સરસ, વેરી ગુડ. આવો માસી.